વડોદરામાં જ્યાં ટીવી9 અહેવાલની જોરદાર અસર જોવા મળી, બે નવી વોર્ડ કચેરી 6 મહિનાથી બની પડી હતી અને વોર્ડ કચેરી અંગેનો ટીવી9 અહેવાલ રજૂ કર્યો હતો। કચેરીના ઉદ્ઘાટન માટે તંત્ર સીએમની રાહ જોઈ રહ્યું હતું। વોર્ડ નંબર 1ની કચેરીનું મેયરના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવ્યું। સીએમની રાહ જોવામાં 6 મહિના સુધી કચેરીનો ઉપયોગ અટવાયો હતો અને વરસાદને કારણે જૂની કચેરીમાં દસ્તાવેજો પલળી ગયા હતા। 2.5 કરોડના ખર્ચે બનેલો વોર્ડ કચેરીના ઉદ્ઘાટનની રાહ જોવામાં આવી રહી હતી। ઓફિસ બનેલી ત્યાંના પંચાયત ભવનમાં જેમાં પાર્કિંગની સુવિધા નહોતી, ત્યાં વરસાદનું પાણી ટપકતું હતું, નાગરિકોને આવવા જવામાં ખૂબ અગવડ પડતી હતી, કારણ કે વોર્ડ અમારો જ સ્ટાર્ટ થાય છે પંડ્યા બ્રિજથી અને છાણી જઈને કોઈને વેરો ભરવો હોય કે ફરિયાદ નોંધાવી હોય તો એકચ્યુઅલી 100 રૂપિયાથી વધુ તો રિક્ષાનો ચાર્જ થતો હતો। ત્યારે આ મધ્યમાં એક અમારે વોર્ડ ઓફિસ મળે એની અમારે સૌ કાઉન્સિલર્સે ડિમાન્ડ કરી હતી, નાગરિકોના વતી અમે આ કરી હતી ને એક આનંદની લાગણી થાય છે કે આજે તમામને અહીંયા વોર્ડના હાર્ટમાં આ વોર્ડ ઓફિસ મળી છે। એક વોર્ડ ઓફિસમાં અલગ અલગ 2-3 વોર્ડનું જ્યારે મેનેજમેન્ટ સંભાળવામાં આવતું હતું ત્યારે જ્યારથી આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી 19 વોર્ડની અલગ અલગ કચેરીનું જે પણ છે ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અથવા તો નવસર્જન કરવામાં આવ્યું છે। આ વિસ્તારના નાગરિકોને હવે પોતાના જ વિસ્તારમાં પોતાની વોર્ડ નંબર 1ની કચેરી મળી જવાના કારણે ચોક્કસ એમના સમસ્યા હોય, કોઈ પ્રશ્નો હોય, એની રજૂઆત કરવી હોય, ટેક્સ ભરવો હોય કે જે પણ કંઈ કામો હશે તે પોતાના વોર્ડ લેવલથી કરી શકશે। વોર્ડ નંબર 1ની નવીન કચેરીનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો ટીવી9ની ઇફેક્ટ પડી છે। જે રીતે વાત કરીએ, તંત્ર દ્વારા 6 મહિના પહેલા આ કચેરીનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું, તેમ છતાં કોઈ મોટા નેતાની સમય ના મળતો હોવાના કારણે જે કચેરી છે તેનું લોકાર્પણ ટલ્લે ચડ્યું હતું, પરંતુ ટીવી9 દ્વારા સમાચારો પ્રસારણ કરાતા તંત્ર સફાળું જાગ્યું હતું અને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 10ની કચેરીનું લોકાર્પણ તાત્કાલિક આયોજિત કરી મેયરના હસ્તે લોકાર્પણ કરી દેવાયું છે। ત્યારે જો વાત કરીએ, જો કોઈ મોટા નેતાઓ હાજર ના હોય તો કદાચ સ્થાનિકો માટે થઈને આ જ પ્રકારે જો નેતાઓ લોકાર્પણના કાર્યક્રમો પૂર્ણ કરી દેતા હોય તો કદાચ વડોદરાના નગરજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને તેઓ માટે જે બનાવેલી વસ્તુ છે તેનો તેઓ યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9 વડોદરા।